ઓકે સર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આજથી થોડા દિવસ અગાઉ દરજીની દુકાનમાં ચોરીનો બનાવ બનેલો, જેમાં રોકડ રકમ 7,000 જેટલી ગયેલી હતી. જેની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હ્યુમન ઇન્ટેલિજન્સથી કે ભાઈ એમાં એક એક્ટિવા ઉપયોગ થયેલો છે. એની તપાસ કરતાં ખબર પડી ગઈ કે આમાં ભરત મહેશ વાઘેલા, જે પિલુન્દ્રાના રહેવાસી છે, અને એના મિત્ર જે બીજા છે શૈલેષ જયંતિભાઈ નાયક, એ પણ પિલુન્દ્રાના રહેવાસી છે. એ બંને મળીને આ ચોરી કરેલી છે. એ લોકોને પકડતા એમણે આ રોકડ રકમ મળેલી અને બીજી વધુ પૂછપરછ કરતા તેમણે મહેસાણા અને હિંમતનગરની આસપાસ મંદિર ચોરી કરેલાનું કબૂલ કરેલું છે. એમાં તલોદ પોલીસ સ્ટેશન, જાદર, વસઈ, લાડોલ અને ખેરાલુ પોલીસ સ્ટેશનોમાં એમણે નાના મોટા મંદિરોમાંથી છત્તર વગેરેની ચોરી કરેલી છે. જેથી પોલીસે એક આરોપી છે જે શૈલેષ, એના ઘરની ઝડપી કરેલી, ત્યાંથી આ છત્તરને મળી આવેલું. પોલીસે મુદ્દામાલ કબજે કરેલું છે તપાસના કામે, અને હાલ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરેલી છે.